માલી છે તો હાલી જ મારી મારી શિકોતરના ભગવાન કી છે હું માતા દહલ બોલું છું ભાઈ દરબાર વેળાએ ભગતની માતા બોલતી છું મારી ભગતની માતાના ભગવાન કહેતા દરબાર એક વખત બે વખત ધરોય મારો દીરો નાખી દીધો હું માતા બોલું છું પણ અમે તો નહીં ગયા મામા ડોફો ને બધા ગયા હતા 5 જણા પોસે મરી ગયા ને ભૂ હોય મરી હું કેવું ના આપણે તો ગયા નહીં ખબર છે ખબર ખરી પણ હું જીવો નહીં એ બધા એ પોસ મરી ગયા મારા બાપુ ને મને ભૂ હોય મરી ગયો પણ અમે નહીં ગયા મને કીધું બોલતું હશું માતા બોલતી હશું મારે હાચો બના ભવની મેણું ભાગી નાખું તો આ શિકોતરનું શું કરશો એમ બોલો જે માં કે હે હું તો તૈયાર છું માં જે માનો ન્યાય હે ગાલપુતું મોનગન મોન દરબાર હું કહું એટલું કરવું પડશે તમને કોઈ લેવા દેવા નહીં માં હું મારા કરે જે કે હે માં મંગલ પે જેમ કદાચ મોનનું મેણું ભાગવા આવતી શું મેણું ખવાતું નહીં મને હાચો હાચો મારી મુદીરું લેણું ખમું મેણું કોઈ હાચો મારી હાચો એ આજની વેળા કદાચ મારી માતાની બોલતી હોય હું માતા દહલ બોલતી હોય કલ્પેશ મારે અને મારો દહુનો ભગવાન કદાચ કહેતો હોય હાચો મારી હે હાચો એ મોટી દીકરી કેટલા વર્ષની થઈ ભાઈ 18 પછી અલ્પેશાદ મારા ભગવાન મારા માતાના રોમ કદાચ કહેતા હોય મારી હે આ શિકોતરના પગ પકડું મારા રોમના પગ પકડું હાચો મારી ત્યાં કરધણીઓનો દીકરાની ખોટ પડી છે ને એટલી ખોટ કદાચ માતા કન પૂરી કરો રાવડાવ હે આ શિકોતર કે કરું કે ન કરું મારી ઘણી બંધાયેલા ભાઈ એક જ કોમ બાકી રાશિ નહીં કર્યા ગણ હાચો હાચો પણ આટલું કોમ બાકી રહી ગયું છે હાચો હે હાચો નકર દરબાર ખાલી ઘેર બેઠીને બોલો કે માર લહુઆ કરવું છે એટલે થઈ જાય થઈ જાય મારી હાચો હે હાચો થાય કે ના થાય હું વેળાની કદાચ માતા બોલતી છું તમે ઓય આવો કે ના આવો ઘેર બેઠો એમ કે માર લહુઆરી કરવાનું છે એટલે હવાર દાડો જેની ટોપું થઈ જાય હાચો હાચો મારી એ મારો માતાનો મારો જહુનો ભગવાન કદાચ કહેતો હું માતા કહેતી હોય મારી અને કદાચ તમારી દેલીએ કદાચ ફરતી હોય કદાચ પત્તર કદાચ માતા શિકોતરને મળી હોય શિકોતરને મળીને કદાચ આટલા બે ભેણ કહેતી હોય કલ્પેશ હાચો મારી પણ મારા ભેણમાં કદાચ કવણ ન થતું હોય મારા રઘુના બોલ્યામાં શું આખું પાછું ન થતું હોય ખરું મારી મારો દેવનો પ્રભુ કદાચ શું આખું પાછું ન થવા દેતો હોય ખરું ખરું હે ખરું તો લો આ વધાવો તમારા હાથમાં આવો તે શિકોતરના બંધાયેલા તમે તે શિકોતર માતા દીકરો આલો ઘણો ભર થઈ ગયો છે દુનિયાના ભૂવા ફરી વળ્યા છો પણ હજી કોઈ હરખાય નહીં હું જગતમાં કદાચ હું માતા બોલતી હોય મારો માતાનો ભગવાન બોલતો હોય હે ત્યાં 18 વર્ષની દીકરી થઈ જઈશ અને કદાચ આ ગાયોને લઈને કદાચ જો હું માતા બોલતી હોય કદાચ ગાયો હોમો લમણો વાળીને કદાચ હું જવું કહેતી હોય કલ્પેશ મારી હે તો આટલો વધાવો તારા હાથમાં બને અને એકવી દાડા બને હાચો બરોબર એકવી દાડા બને ને ગોળ વરની સોળી તમને જગાડવા આવો તો મારી માતા કન આવજો કદાચ ખોળા પાઘડી શિકોતર ન કરીને જો કદાચ પૂરું ન કરવડાવું મારું નામ માતા ના કહેવાય જો આ વધાવો બને એકવી દાડા બનું અને શિકોતરનો ખોળા પાઘડી કરી પણ કદાચ જગાડવા લાવું એકવી દાડે મને માતાને પૂછ્યું પછી મારા માતાને હું કેવું છે અને હું કરવું છે મારી જવું કન પડીશ કલ્પેશ પણ બરોબર પહેલી શિકોતર માતાને મનાવું અને શિકોતર મારું કેવું હોભળતી હશે તો પહેલી આ ગરદણીને જગાડવા આવે કશું બોલ કરું અને એ બોલ કરું ને એ પ્રમાણે જો ટોપું થાય તો એમ મોનવાનું કે હું જવું માતા બોલું સાચું
મારી શિકોતર મારો ટવકો કદાચ મારો હુંનો ટવકો કદાચ કલ્પેશ હોપડતી હશે ખબર છે મારી હાચું ખબર છે ને હાચમાં હોપડતી હોય કે પંચમો એક વેણ ના આલે શિકોતર હાલન મારી વેલો તાન એ મારી બોન તો કદાચ પરંપરા જો પાડતી હોય છો આખું પાછું ના થવા દેતી હોય તો તું શિકોતર વેણ બનાવજે ને આજે ના બનાવતી ને કાલે ના બનાવતી કેટલા થયા ભાઈ મેં કહો ભલા આ વેણમાં કવેણ ન થતું હોય જવાય લીધો રો લીધો ને મળતા એ મારી બોન જોજે વેણ મેલો ભાઈ વેણ બનો વેણ બનો તો ઓછો ન હો ઉપર જવું તો હોય તો જ વેણ ને કે વેણ બતાલજે સમાવે ગણી નાખો ભાઈ ગણેમાં જે મારો જહુનો ભગવાન એવું કહે છે કે મારા માતાનો રમતા કેવા દે મળી મળી તમને ખબર મારી તમને ખબર કે મારી વેણ તો એને આલ્યો છે મારી શિકોતર આલી જ વેણમાં તો કોઈ ખોમી રાખી નહીં ચોપન કહેવાય સન મારી 154 હાચામાં શું મળે છે મારો માતાનો ભગવાન એવું કહે છે કે માતા બહાર છે મામા 154 કહેવાય છે સન મારી 154 હાચા મારા મારી મનાવવાની છે મારે ભાઈ કોઈ જણા વધારવાનું હાથ એ મરી જાય એ રો Thank you.
ચમ છોડ્યો ના મેપજી વધાવો એ મારી જાહલ વખતે લગાવો વખો લગાતો વખો લગાતો તું માતા કલમ કાપી સારી એ નુકસાન કલર મારું કાઢ એ મરી આમ મારો ભાઈ આવ્યો વાઘ આવ્યો વાઘ આવ્યો વાઘ આવ્યો જીજો વાઘ આવ્યો વાઘ આવ્યો વાઘ આવ્યો એ આ ના જાવ કા મુઈ આવ માં છોડીને ના જવાય પણ હું તમારા બાજુ આવું છું કે ચિંતા કરો એ એમને કે ભાઈની જગ્યા લઈ એવું ના કહેવાય યાર મારી માં વટાવાનું પ્રમાણ કે હાથ સૌથી હોય બરોબર તું સતી શીખોતર માતા હાથ સૌથી હોય આટલા કલમમાં તું સતી માતા કલમ કાપતી હોય તો માં કલમ પૂરી પાડવાની ઓવામાં તમે ગણી નાખો અને માતા કલમ પૂરી પાડવાની
ગણજો હો બધું. શાંતિથી રાખો. કોઈ દેખાત ના ચાલુ કરો પહેલા ચાલુ કરો જેરમ ભાઈ તમે આવો આંકડો લાયા ભાઈ એટલે માને ખબર હોય